નેક્સ્ટ આપણે સમજીએ બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે નામ ઉપરથી સમજીએ. બાયોગેસ એટલે શું? બાયોગેસ એટલે કે વાયુઓનું મિશ્રણ, કે વિવિધ પ્રકારના વાયુઓ મિશ્ર થઈને શું કરે છે કે બાયોગેસનું ઉત્પાદન કરે છે, કે જે આપણે થોડી ઘણી માહિતી તો એના વિશે જાણીએ છીએ. અત્યારે આપણે એને ડિટેલમાં સમજીએ. તો શું છે બાયોગેસ એટલે કે વાયુઓનું મિશ્રણ. બરાબર. તો કે આ વાયુ ઉત્પન્ન કેવી રીતે થાય તો તેના વિશે સમજીએ. તો કે આ વાયુઓ સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પન્ન થાય. સૂક્ષ્મ જીવોની જ્યારે પ્રક્રિયા થતી હોય, આથમણી પ્રક્રિયા ચાલુ હોય, ત્યારે શું થાય કે અમુક વાયુઓ ઉત્પન્ન થાય, જેવા કે મિથેન છે, H2S છે, હાઇડ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કે જે શું કરે છે બાયોગેસનું ઉત્પાદન કરે છે. તો તેના વિશે લખીએ આપણે અહીંયા. વાયુઓનું મિશ્રણ છે કે શું છે તો કે તે સૂક્ષ્મ જીવોની આ વાયુ સૂક્ષ્મ જીવોની ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે. બરાબર. ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે આપણે લખીએ જેવા કે CH4 CO2 H2 H2S જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. હવે આ બાયોગેસ પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ બાળકો, તો કે ગ્રામીણ વિસ્તારોની અંદર વધારે જોવા મળે છે. કારણ કે આ પ્લાન્ટની અંદર વપરાતો કાચો માલ જેવું કે છાણ, જૈવિક કચરો, પાણી એ ગામડાની અંદર વધારે માત્રાની અંદર મળી રહે છે. કેમ કે તે પશુપાલન વિસ્તારે પશુપાલનમાંથી જે ઢોરમાંથી છાણ મળે છે તેનો મુખ્ય ઉપયોગ કેમાં કરવામાં આવે છે? બાયોગેસના ઉત્પાદનમાં કરવામાં આવે છે. આથી આ પ્લાન્ટ ક્યાં જોવા વધારે મળે છે? તો કે ગ્રામીણ વિસ્તારોની અંદર વધારે જોવા મળે છે. તો તેના વિશે આપણે અહીંયા લખીએ, પછી આગળ ચર્ચા કરીએ. આ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે. ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે કારણ કે હમણાં મેં તમને વાત કરી પશુપાલન વધુ છે, જેથી બાયોગેસમાં વપરાતો કાચો માલ જો કે છાણ, જૈવિક કચરો વધુ માત્રાની અંદર મળી રહે છે. બરાબર. તો કે છાણની અંદર એવું શું છે કે તો મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. બરાબર. તો કે છાણની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા આવેલા છે બાળકો, કે જે શું કરે છે ચયાપચયની પ્રક્રિયા દ્વારા મિથેન વાયુ ઉત્પન્ન કરે છે, જે બાયોગેસનો મુખ્ય ઘટક છે. તો તેના વિશે આપણે વાત કરીએ કે જ્યારે ગ્રામીણ વિસ્તારોની અંદર ગાય ભેંસ છે તે ચરતા હોય ત્યારે શું કરે તો કે વનસ્પતિનું સેવન કરે. વનસ્પતિની અંદર શું આવેલું હોય? સેલ્યુલોઝ આવેલું હોય. હવે સેલ્યુલોઝ જે પ્રાણીઓના જઠરમાં જાય ત્યાં એક નાનો ભાગ આવેલો, જઠરનો નાનો ભાગ કે અમાશય આવેલું હોય, તેને શું કહેવાય? અમાશય કહેવામાં આવે છે, કે જેની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા આવે કે જે સેલ્યુલોઝનું પાચન કરે છે અને મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. આથી શું તેનો ઉપયોગ કેમાં વધારે જોવા મળે? ગ્રામીણ વિસ્તારોની અંદર વધારે જોવા મળે. તો તેના વિશે આપણે લખીએ. અહીં ચરતા પ્રાણીઓના અમાશયના, બરાબર, અમાશય એટલે શું બાળકો? જઠરનો નાનો એક ભાગ. અમાશયમાં મિથેનોજન્સ નામના બેક્ટેરિયા આવેલા છે.
જે શું કરે મિથેન વાયુ જે સેલ્યુલોઝમાં આપણે લખી નાખીએ પહેલા કે તે સેલ્યુલોઝનું પાચન કરી મિથેન વાયુ ઉત્પન્ન કરે છે બરાબર શું કરે સેલ્યુલોઝનું પાચન કરી મિથેન વાયુ ઉત્પન્ન કરે છે મિથેન વાયુ બાયોગેસનો મુખ્ય ઘટક સમજાણું એટલું કે કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને કઈ કઈ રીતે તેમાં મિથેન વાયુ ઉત્પન્ન થાય છે હવે બાયોગેસ પ્લાન્ટની આપણે રચના સમજી લઈએ બાળકો બાયોગેસ પ્લાન્ટની રચના સમજી લઈએ તેના વિશે વાત કરીએ તો જમીન અહીંયા મેં તમને આકૃતિ દોરેલી છે બાયોગેસ પ્લાન્ટ કેવી રીતે હોય આપણી ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે કે જમીન તે શું કરવામાં આવે છે 10 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવે છે બરાબર જમીનથી 10 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવે છે અને તેમાં શું કરવામાં આવે છે છાણ પાણી જૈવિક કચરો તેની અંદર નાખવામાં આવે છે મેં આ લાલ લાલ કલર ટકા કરેલા છે તેને સમજો કે છાણ પાણી અને જૈવિક કચરો હવે થોડાક દિવસ શું થાય તો કે આને બંધ રાખવામાં આવે છે આ ટાંકાની ઉપર એક પાતળું આચ્છાદન લગાડવામાં આવે છે બરાબર જે પાતળું સ્તર લગાડવામાં આવે છે કે શું થાય તો કે આની ચયાપચયની પ્રક્રિયા ચાલુ થાય જેની અંદર મિથેનોજસ બેક્ટેરિયા તો વાયુ ઉત્પન્ન થાય તો વાયુ ઉત્પન્ન થાય એટલે આ સ્તર છે તે ઉપર આવે અને તેની સાથે શું જોડાયેલું હોય એક નળી જોડાયેલી હોય કે જે આજુબાજુના વિસ્તારોના જે ગેસ ચૂલા હોય તેની સાથે જોડેલી હોય હવે આ ઊંચું તરફ ખેંચાય બરાબર આ સ્તર ઊંચું ઉપસાય અથવા ખેંચાય જેના લીધે શું થાય કે વાયુ નળી દ્વારા વિવિધ ઘરોમાં પહોંચી જાય અને જે વધારાનો કાર્બનિક હોય તેને કે કચરો હોય તેને આપણે નાની પાઇપ દ્વારા બહાર કાઢી અને ખાતર તરીકે વાપરી શકીએ તો આવી રીતે શું છે બાયોગેસ પ્લાન્ટ પર અહીંયા હું તમને એના વિશે લખીએ તો કે તેની અંદર બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી રચના તેમાં 10 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવે છે બરાબર 10 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવે છે જેમાં છાણ પાણી અને જૈવિક કચરો નાખવામાં આવે છે બરાબર છાણ પાણી જૈવિક કચરો તેમાં નાખવામાં આવે છે હવે એમાં આપણે આગળ લખીએ તો કે શું થાય તો કે આ ખાડા ઉપર શું પાતળું સ્તર લગાડવામાં આવેલ છે તેને શું કહેવાય આચ્છાદન આ ખાડા ઉપર પાતળું આચ્છાદન લગાડવામાં આવે છે રાખેલું હોય છે જેથી વાયુ ઉત્પન્ન થાય ત્યારે તેના દબાણ દ્વારા શું થાય દબાણ દ્વારા આ સ્તર ઉપર ઉપસાય છે ઉપર ખેંચાય છે અથવા ઉપસાય છે ઉપર તરફ જાય છે એવું લખીએ આપણે તેની સાથે નળી જોડેલી હોય છે જેથી વાયુ તેમાં પસાર થઈ અને આજુબાજુના ઘરોમાં પહોંચાડવામાં આવે છે બરાબર આમાંથી ઉત્પન્ન થતા વધારાનો જે જૈવિક કચરો છે તે
તેને શું આપણે ખાતર તરીકે લઈ શકીએ? તો કે અહીં ઉત્પન્ન થતો અથવા બાકી રહેતો જ લખીએ આપણે અહીંયા બાકી રહેતા ભાગને નળી વડે બહાર કાઢી સ્લજ અહીંયા લખવામાં આવ્યું છે કાઢી ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. બરાબર, ખાતર તરીકે શું કરીએ? તેનો ઉપયોગ કરી શકીએ. હવે અહીંયા શું થાય તો કે મિથેન વાયુની ઉત્પત્તિ તેના વિશે મેં તમને માહિતી આપી. તો કે ભારતમાં આ પ્લાન્ટને વધારવા માટે ગ્રામ્ય વિસ્તારોની અંદર બે સંસ્થા કાર્યરત છે તેના વિશે લખીએ આપણે. આ પ્લાન્ટને પ્રોત્સાહન આપવા માટે શું છે તો કે જ્યારે પૂછાઈ જાય એમસીક્યુમાં તો આપણે યાદ રાખવાનું તો કે ભારતમાં આ પ્લાન્ટને સબસિડી પણ આપવામાં આવે છે. જે ખેડૂતો ઉત્પાદન કરે છે તેને થોડી ઘણી સબસિડી પણ આપવામાં આવે છે. ભારતમાં આ બે સંસ્થાઓ કાર્યરત છે AARI. બરોબર, તો કે આનું નામ શું છે તો કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, અને બીજું શું છે KVIC. તેની અંદર શું તો કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન કે તે આ પ્લાન્ટને ઉત્પન્ન કરવામાં મુખ્ય ભાગ ભજવી રહ્યા છે અને શું કરે છે? સબસિડી પણ ખેડૂતોને આપે છે.